જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. હવે સાચું કહેજો, ઓફિસ જવાનું ગમે છે કે પછી સવાર પડતા એમ થાય છે કે અરે કેટલા દિવસ બાકી હજી વીકેન્ડને, આ મહિને કેટલી રજા છે, અરે જરા કેલેન્ડર તો જોવા દે કેટલા પબ્લિક હોલિડે આવે છે. એવું વારંવાર થાય છે. ઓફિસમાં પહેલાં જેવી મજા નથી આવતી, કામ ઢસરડો લાગે છે. જો આ બધાનો જવાબ હા હોય ને 90% લોકોની જેમ, તો આ વિડીયો તમારા માટે છે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે લાઈફનો અડધો ટાઈમ, દિવસના 8-9 કલાક આપણે ઓફિસમાં ગાળીએ છીએ કમ્પ્લેન કરતાં કરતાં. તો એ છે ને તે આપણી લાઈફમાં ઘણું બધું જે આપણી થોટ પ્રોસેસ છે ને એ ઓફિસમાં જ ચેન્જ થઈ રહી છે. તો આજે એ ઢસરડા લાગતું કામ, એ જે બોરિંગ લાગતું કામ, એને આજે આપણે મેજિકલ બનાવવા જઈ રહ્યા છે એક નાના સિક્રેટથી. અને આ જે સિક્રેટ છે ને એ ઓફિસના પોલિટિક્સ કરતાં વધારે પાવરફુલ છે, બોસની ચમચાગીરી કરતાં તો અનંત ગણું પાવરફુલ છે. અને આમાં એક પણ પૈસો ખર્ચ કરવાની જરૂર નથી, ના કોઈને ચેન્જ કરવાની જરૂર છે. તમારી ઓફિસનું વાતાવરણ એનું એ જ રહેશે, પણ તમે ખૂબ આનંદમય રહેવા લાગશો, તમે ખૂબ ખુશ રહેવા લાગશો. અને આ બુક જે એમ કહે છે ને, આપણી મેજિક બુક, એ એમ કહે છે કે તમે તમારા કામને જેટલું એપ્રિશિએટ કરશો ને એટલી તમારી લાઈફ અપગ્રેડ થશે. તો આજની પ્રેક્ટિસ સ્પેસિફિકલી આપણા કામને એપ્રિશિએટ કરવા માટે, કામને માટે આભારી થવા માટે છે. તો આજે છે ડે 6 ઓફ આર મેજિક બુક પ્રેક્ટિસ, અને એનું નામ છે, એનું ટાઇટલ છે વર્ક લાઇક મેજિક. એટલે કામમાં મેજિક લાવો, આપણા કામમાં. હવે કોઈનો બિઝનેસ હોય, કોઈની જોબ હોય, કોઈ હાઉસવાઈફ હોય, કોઈ તમારી ગમે તેવી જોબ હોય, પણ એક ટાઈમ પછી છે ને તે એ બર્ડન લાગવા લાગે છે. તો આપણને જેટલી છે ને કામ બર્ડન લાગે ને એટલી લાઈફ હેવી થતી જાય. આપણને જે કામ જો બ્લેસિંગ્સ લાગે ને તો આપણી લાઈફ મેજિકલ બનતી જાય. પણ હવે આને મેજિકલ બનાવવી કઈ રીતે? મને તો રોજ સવારે એલાર્મ વાગે એટલે એમ થાય કે ઓ ભાઈ, હવે મારી આત્મા શરીર છોડી ચાલી, મને વેકેશનની જરૂર છે 6-6 મહિનાના, વર્ષમાં 2 વાર. એવી આપણે બધાની અંદરથી ઈચ્છા છે કે હું ઘરે શાંતિથી નેટફ્લિક્સ જોતી રહું કે જોતો રહું અને મારી સેલરી આવતી રહે. અને સેલરી આવે છે ને એ પછી બી આવતી વખતે બી સેલરી આવે ત્યારે બી એમ થાય આ 4 દિવસમાં પૂરી થઈ જાય છે, આ કાળ ઝાડ મોંઘવારીમાં આટલી સેલેરી એ થાય. તો સેલરી આવે છે ને ત્યારે પણ આપણે કમ્પ્લેન જ કરીએ છીએ. તો આપણે આ ફંડામેન્ટલ ચેન્જ કરવાનું છે, આપણી ફિલિંગ્સ ચેન્જ કરવાની છે. સેલરી આવે ને તો એને કહેવાનું છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ, તું આવી અને તારા સગાવાલાને બી લઈ આવ, જે પેલા ડોલર, પાઉન્ડ, દિનાર, શિનાર જેવી છે ને અશરફીઓ, એ બધાને લઈ આવ. આવવા દે, મારી પાસે બહુ જગ્યા છે, મારી તિજોરીમાં બહુ જગ્યા છે, મારા બેંક બેલેન્સમાં બહુ જગ્યા છે, આવી જા. સેલરી થેન્ક યુ, તું આવી અને બીજા બધાને બી લઈ આવ. આવવા દે, આંધો. ખુશ થઈ જાવ સેલરીને માટે. ધીરે ધીરે એ પણ વધશે. અને સૌથી મોટી વાત કે આપણે સેલરી છે, આપણી પાસે જોબ છે. તો આ થયો આપણો સેલેરીને જોવાનો પોઈન્ટ ઓફ વ્યૂ. હવે સેલરી તો ત્યારે આવશે કે જ્યારે આપણે કામ કરીશું, પણ કામ જ ઢસોડો લાગતો હોય તો હવે છે ને આ બુકમાં એક બહુ સુંદર કોન્સેપ્ટ છે, એ છે ઇન્વિઝિબલ મેનેજરનો. હવે જસ્ટ ઇમેજિન કે તમારી જોડે ડેઈલી તમારી જોડે એક ઇન્વિઝિબલ મેનેજર રહે છે અને તમે ઓફિસમાં જે વિચારો ને એ નોટ ડાઉન કરે છે અને દરેક વસ્તુ માટે તથાસ્તુ કહે છે. ઓકે, તો હવે તમે ગયા ઓફિસ ગયા ને મેલ્સ ને ઈમેલને જોઈને થયું ઓ ભાઈ કેટલું કામ, બચ્ચે કી જાન લોગે ક્યાં? તો પેલો લખી દે છે કે કમ્પ્લેન, તથાસ્તુ. અને ઓર વસ્તુઓ આપો એવી જેનાથી એ કમ્પ્લેન કરે. અને આનાથી ઓપોઝિટ, જ્યારે તમે ઓફિસ જાઓ અને એમ થાય કે ઓહો આટલી ગરમીમાં મારી ઓફિસમાં તો એસી છે, થેન્ક યુ ભગવાન આટલી ઠંડક આપવા માટે, તો પેલો મેનેજર લખશે કે આ તો ખુશ છે અને વધુ વસ્તુઓ આપો જેનાથી એ ખુશ રહે. તો આજની પ્રેક્ટિસમાં તમારા ઇનવિઝિબલ મેનેજરને તમારે જેટલી વસ્તુ આપી શકાતી હોય ને જેનાથી તમે ગ્રેટફુલ છો એ આપવાની છે. હવે તમને સવાલ એ થાય પણ ઓફિસમાં એવું સારું થાય છે શું જેના માટે હું ગ્રેટિટ્યૂડ લખું? હું તમને લિસ્ટ જણાવું. આ ખાલી 2-3 વસ્તુઓ છે, પણ એની આગળ તમે વિચારી શકો. આપણું કોપિયર મશીન, ઝેરોક્સ મશીન. વિચારો તમે 10 કોપીઓ ખટ કરીને કાઢો છો, 10 ઝેરોક્સ. વિચારો તમારે જાતે લખવાનું હતે તો હોમવર્ક જેવું નહીં લાગતે, સજા જેવું નહીં લાગતું. સ્કૂલમાં 10 વાર લખીને લાવજો એવું નહીં લાગતું. આટલા બધા પેપર આપણે લખવાના હતા. એને થેન્ક યુ કહેજો, થેન્ક યુ મારા ઝેરોક્સ મશીન. સ્ટેપલરને થેન્ક યુ કહેજો,
એક જોડે ફટાક કરીને સ્ટેપલ કરી નાખે છે. વિચારો સ્કૂલમાં એક્ઝામમાં આપણે પેલી સૂતડી બાંધતા હતા, નાની નાની દોરીઓ બાંધતા હતા, એવા દોરીઓ બાંધેલા પેપર કેવા લાગતે, હે ને? આપણી ફાઇલને થેન્ક યુ કહેજો. પોટલા બાંધવા પડતે ફાઇલ નહીં હતી તો બધા ચોપડા કરીને પેલા ગવર્મેન્ટ ઓફિસમાં હોય એવા. કેવું નીટ એન્ડ ક્લીન લાગે છે ફાઇલને કારણે. આપણા કમ્પ્યુટરને જુઓ કેટલો બધો ડેટા સંગ્રહ કરે છે. વિચારો આ કમ્પ્યુટર નહીં હતે તો આપણી જિંદગી કેવી હતી. ટાઈપરાઇટર, આની જગ્યાએ ટાઈપરાઇટર હતી. ટાઈપરાઇટર તો પણ સારું છે. એની જગ્યાએ જો હાથેથી આ બધું લખવાનું હતે તો એને થેન્ક યુ કહેવાનું. આપણા કમ્પ્યુટરને, આપણા લેપટોપને, આપણા કેલ્ક્યુલેટરને થેન્ક યુ કહો. જાતે ઘડીએ મોડે કરવા પડતે તો કેલ્ક્યુલેટર વગર કેવી હાલત થતી. આજે ફટાફટ આપણે 4-5 ડિજિટના બી ગુણાકાર ભાગાકાર કરી શકીએ છીએ. આ બ્લેસિંગ્સ છે આપણા લાઈફની. આપણી ઓફિસમાં પંખા છે, લાઇટ છે. વિચારો દીવાબત્તી કરીને કરવાનું હતે તો. આપણી ઓફિસમાં ઘણા બધાની ઓફિસમાં વાઈફાઈ છે. આપણો ડેટા બચી રહ્યો છે ઓફિસમાં જતી વખતે. કેવું સારું છે આ. પછી આપણી ઓફિસમાં અવન છે. આપણે ઘરેથી જે મમ્મી ટિફિન આપે છે કે તમારી વાઈફ ટિફિન આપે છે એ તમે બપોરે ગરમા ગરમ જમી શકો છો. તમારી ઓફિસમાં પેન્ટ્રી છે જ્યાં શાંતિથી બેસીને તમે ઓફિસમાં ગપ્પા મારીને ખાઈ શકો છો. ફ્રીજ છે તમારી, રેફ્રિજરેટર છે તમારી ઓફિસમાં જ્યાં તમે ઠંડુ પાણી પી શકો છો આટલી ગરમીમાં. કેટલી બધી વસ્તુ છે ભાઈ. તમારી ઓફિસ છે જે જોબ માટે તમે આટલી પ્રાર્થના કરતા હતા કોલેજ પછી કે ભગવાન મને જોબ મળી જાય, મારે કમાવું છે. એ જોબ તમને મળી શકી છે, તમને મળી ચૂકી છે. તમારી પાસે સ્કિલ્સ છે કે તમે આ જોબમાં ફિટ થઈ શકો. તો તમારી સ્કિલ્સને ધન્યવાદ, તમારી ઓફિસને ધન્યવાદ, તમારી ખુરશીને ધન્યવાદ. આસન પાથરીને નીચે બેસવું પડતે તો ખુરશી છે ને, ટેબલ છે ને, કેટલું સરસ છે. ઓફિસમાં ચાર્જર છે, આપણો ફોન આખો દિવસ ચાર્જ રહે છે. કેટલી બધી સુવિધાઓ છે. આ બધી સુવિધાઓને નોટ ડાઉન કરો મેન્ટલી. તમારો મેનેજર છે ને એ લખી રહ્યો છે અને આને ઓર ફન એક્ટિવિટી બનાવવા માટે તમે મેનેજરનું નામ આપી શકો. મારી બેને એના મેનેજરનું નામ આપ્યું છે ચિત્રગુપ્ત. ચિત્રગુપ્ત બધાનો હિસાબ રાખે છે. એનો મેનેજરનું નામ છે ચિત્રગુપ્ત, જે બધાનો હિસાબ રાખે છે. કાલે મને આનું ફની નામ યાદ આવ્યું કે સમય. એ સમય રહેના નહીં, સમય તું લખ. એટલે આ રીતે એની જોડે મસ્તી કરો. ગ્રેટિટ્યૂડને પાર્ટનર બનાવો. તમને ખૂબ મજા આવશે. તમારી આજુબાજુના લોકો નહીં બદલાય પણ તમારી અંદરનું વાતાવરણ બદલાઈ જશે ને તમે વધારે ખુશ રહેશો. અને ઓફિસમાં જ્યારે ગોસિપ કરો ને ત્યારે પણ 1-2 વાત સારી કહી દેજો. બીજાની ખૂબ પંચાયત કરવાનું તો ખૂબ ગમે, મને પણ ગમે ને બધાને જ ગમે. પણ છે ને 2-4 સારી વાત બી કહી દેજો કે આપણી ઓફિસે નીચે જે ચા મળે છે ને બહુ મજા આવી જાય છે, ફ્રેશ થઈ જવાય છે. આવું કંઈ ને કંઈ કહી દેજો, ગમશે તમને. અને આ વિડીયોની પ્રેક્ટિસ જે મેં કીધી છે ને એ કરજો. કમેન્ટમાં લખજો કે મારી ઓફિસ મેજિકલ છે અને આ વિડીયો તમારા ઓફિસ ગ્રુપમાં શેર કરજો પોસિબલ હોય તો. અથવા એવા મિત્રને તો જરૂર શેર કરજો જેની ફ્રિકવન્સી તમારી જોડે મેચ થાય છે. તમે બંને બહુ ફરિયાદ કરો છો એવા મિત્રને શેર કરજો અને તમારી ઓફિસનું વાતાવરણ મેજિકલ બનાવજો. અને મળીએ કાલે ડે 8ની પ્રેક્ટિસ માટે. જય શ્રી કૃષ્ણ.